યાત્રાના એક ભાગ સ્વરૂપે સુઈગામ અને મેં અહીંયા હર ઘર તિરંગા યાત્રાનું એક આયોજન કરવામાં આવેલું છે। સુઈગામ જે છે એ પાકિસ્તાનને અડીને આવેલો તાલુકો છે અને સુઈગામ વાવ અને માવસરી જે પોલીસ સ્ટેશન છે તેના 22 જેટલા ગામડાઓ છે કે જે સરહદને અડીને આવેલા છે। આ 22 ગામડાઓના સરપંચો આજરોજ અહીંયા હાજર રહ્યા હતા અને તમામની હાજરીમાં ડીડીઓ સાહેબે મેં અમારા તમામ સ્ટાફે એસડીએમ શ્રી અને મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો હતો। આ યાત્રા આશરે 2-2.5 કિલોમીટર જેટલી લાંબી રહી હતી અને આજે અહીંયા રાજેશ્વર મંદિર ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। આ સિવાય 22 ગામડાઓમાં રોજે રોજ હર ઘર તિરંગા યાત્રા થાય એ પ્રકારનું એક આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે બીએસએફના જવાનોને સાથે રાખી અને પોલીસના જવાન મિત્રો અને પોલીસ મિત્રો જે છે તેમના દ્વારા દરેક ગામડામાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરવામાં આવનાર છે। આ રીતે 8મી તારીખથી લઈ અને 14મી તારીખ સુધી હર ઘર તિરંગા યાત્રાના ભાગ સ્વરૂપે દરેક ગામડામાં અને ખાસ કરીને બોર્ડરના વિસ્તારોમાં અને બનાસકાંઠામાં મોટી જગ્યાએ આ યાત્રાનું આયોજન થાય એ પ્રકારનું આયોજન કરીએ છીએ। થેન્ક યુ, જય હિન્દ।